આજે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 જેટલા લોકો સામે નર્મદા સેશન કોર્ટ દ્વારા સજાનું ફરમાન કરવામાં આવ્યું છે। 2023નો જે વનકર્મીને મારવાનો ગુનો હતો તે મામલાના સંદર્ભમાં આજે નર્મદા સેશન કોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે। ત્યારે સેશન કોર્ટની બહાર આવતા દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાના દ્રશ્ય સામે આવ્યા છે। મીડિયાને તેમણે શું કહ્યું વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। 2023માં વનકર્મીને ધારાસભ્ય ચૈતર વસાવાએ માર્યો હતો તેવા આરોપ તેમના પર લાગ્યા હતા। ત્યારબાદ હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યો હતો અને આને લઈને આ મામલે આર્મ્સ એક્ટ હેઠળ જે તે સમયે તેમની સામે ગુનો પણ નોંધાયો હતો। જેલ જવાનો વારો પણ આવ્યો હતો। જેલમાંથી તેઓને હાઈકોર્ટે રાહત પણ આપી હતી। આ કેસ છે તે નર્મદા સેશન કોર્ટમાં ચાલી રહ્યો હતો અને આજે નર્મદા સેશન કોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવતા ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 જેટલા લોકો સામે સજાનો ફરમાન કરવામાં આવ્યો, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજા થઈ તે કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે ને કોર્ટ બહારના પણ દ્રશ્ય સામે આવ્યા છે કે જ્યાં મોટી સંખ્યામાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકો છે તે ઉમટેલા જોવા મળ્યા। ત્યારે જે એ દ્રશ્ય સામે આવ્યા કે જે દલીલો કોર્ટ રૂમમાં ચાલીને દલીલો પૂર્ણ થયા બાદ ચૈતર વસાવાને સાથે જે તેમના સહ આરોપીઓ છે તે નીકળી રહ્યા હતા। તે દરમિયાન મીડિયાએ પણ તેમને સવાલ કરતા તેમણે શું કહ્યું તે સાંભળો। આજે સેશન કોર્ટ દ્વારા એક કેસમાં અમને 7 વર્ષની સજા ફરવામાં આવેલી છે। નામદાર કોર્ટની જે પણ સુનાવણી છે એમનો આદર કરીએ છીએ, સન્માન કરીએ છીએ અને આગળ વકીલોની સલાહ લઈને આજે સમગ્ર એ ઘટના સ્થળના દ્રશ્ય છે। આજે જે સેશન કોર્ટમાં દલીલો થઈને સરકારી પક્ષ અને ચૈતર વસાવાના પક્ષના બંને પક્ષના વકીલો દ્વારા ધારદાર દલીલો કરવામાં આવીને અંતે આ તમામ બાબતોને લઈને નર્મદા સેશન કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો, જેને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવાની વાત કરવામાં આવી રહી છે। આના જ કારણે નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે અને ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં હવે વધારો થયો છે। દર્શક મિત્રો, આવા જ પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। આપનો અવાજ બનતા રહીશું, એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો।